ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણ માત્ર એક તિથિ નથી, એ આત્માની ઉધ્ર યાત્રાનો સંકેત છે. જ્યારે સૂર્ય દક્ષિણથી ઉત્તર દિશામાં ગતિ કરે ત્યારે પ્રકાશ, આશા અને મુક્તિના દ્વાર ખુલે છે. મહાભારતના યુદ્ધ મેદાનમાં કુરુક્ષેત્રની ધરતી લોહીથી લાલ હતી. વીરો પડ્યા હતા, શંખનાદ થંભી ગયો હતો અને શૈયા પર પડ્યા હતા એક મહાન યોદ્ધા ભીષ્મ. દેવવ્રતથી ભીષ્મ બનેલા આ મહાપુરુષ સત્ય, ત્યાગ અને પ્રતિજ્ઞાનું જીવંત સ્વરૂપ હતા. પિતાના સુખ માટે તેમણે જીવનભર બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી અને ઈશા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. યુદ્ધ પૂરું થયું, પાંડવોનો વિજય થયો, પણ ભીષ્મ પિતામહ અજર શૈયા પર જ રહ્યા હતા. શા માટે? કારણ કે તેમને મૃત્યુ પર અધિકાર હતો અને તેઓ જાણતા હતા કે ઉત્તરાયણ એ મુક્તિનો કાળ છે. દક્ષિણાયનના દેહ છોડનાર આત્મા પૂર્વજન્મના ચક્રમાં ફસાય છે, પણ ઉત્તરાયણના પ્રાણ ત્યાગ કરનાર બ્રહ્મલોકને પામે છે, એવું આ શાસ્ત્રો કહે છે. શૈયા પર પથરાયેલા ભીષ્મ ઠંડી, પવન, તીવ્ર પીડા અને અવિરત દુઃખ વચ્ચે પણ સૂર્યની ઉત્તર યાત્રાની રાહ જોતા હતા. અને આખરે એ પાવન દિવસ આવ્યો, ઉત્તરાયણ. ભગવાન શ્રીકૃષ્ણે પોતે ભીષ્મ પાસે આવ્યા. યુધિષ્ઠિરે રાજધર્મ શીખવ્યો અને ભીષ્મ પિતામહે અંતિમ ઉપદેશ આપ્યો. ધર્મ, કર્તવ્ય અને કરુણાનો માર્ગ. સૂર્ય ઉત્તર દિશામાં આગળ વધ્યા અને ભીષ્મ પિતામહે શાંતિથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એ ક્ષણ મૃત્યુ નહોતી, એ હતી મોક્ષ પ્રાપ્તિ. એટલે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાડવાનો ઉત્સવ નથી, તે યાદ અપાવે છે ત્યાગ, ધૈર્ય અને યોગ્ય સમયની પ્રતીક્ષા શું હોય છે. તો મિત્રો, આ હતી ભીષ્મ પિતામહને અને ઉત્તરાયણની શુભેચ્છા માટેની વાર્તા. જો